આજથી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલ્યા છે, એટલે કે સવારે 7 વાગ્યાથી કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા. મંત્રોચ્ચાર સાથે જ મંદિરના દરવાજા અને ગર્ભગૃહ ખોલાયા હતા. તો સૌપ્રથમ વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકરે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. કેદારાષ્ટકના જાપથી 6 મહિના પહેલા કરાયેલો શૃંગાર દૂર કરવામાં આવ્યો હતો અને આજે પહેલા દિવસે જ 11,000 કરતા વધુ ભક્તો દર્શને પહોંચ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ કેદારનાથ ધામના દર્શન કરવા ગયા છે. તો આજથી આગામી 6 મહિના સુધી કેદારનાથ ભગવાનના દર્શન ખુલ્લા દરવાજા રહેશે અને આ સાથે જ આ વર્ષે 25 લાખથી પણ વધુ ભક્તો કેદારનાથ ધામ જાય તેવી સંભાવના છે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગૌરીકુંડ અને કેદારનાથ વચ્ચે અનેક જગ્યાઓ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હોય તેવું પણ જોવા મળ્યું છે. યાત્રિકો માટે ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. તો મુસાફરો માટે ભોજન અને રહેવાની પણ સુવિધાઓ માટે નવી ઇમારતો બનાવવામાં આવી છે. आज का जो महत्व है वो अखंड ज्योत का महत्व है. जब कपाट खोलते हैं तो भगवान की अखंड ज्योत जली हुई मिलती है, क्योंकि 6 महीने भगवान के ज्योत को जलाते हैं तो सर्वप्रथम अखंड ज्योत के दर्शन होते हैं. व्यवस्था में श्री बद्रीनाथ के मंदिर समिति के द्वारा, शासन प्रशासन के द्वारा, त्रिपुरी समाज के द्वारा ये व्यवस्था कर दी कि इस बार कोई भी यात्री बगैर दर्शन के नहीं जा पाएगा. सभी यात्री दर्शन के लिए दर्शन करेंगे और दर्शन करने के बाद से भगवान को जलाभिषेक करेंगे, सब भगवान को घी का लेपन करेंगे. आज कपाटोत्सव के इस शुभ अवसर में सर्वप्रथम सभी देशवासियों को हार्दिक शुभकामनाएं देता हूं. आपका आह्वान करता हूं, आप आइए, केदारनाथ धाम में आइए. और यहाँ कहा जाता है कि जो इस केदार भूमि में एक बार आके भगवान शिव का दर्शन करता है उसके 300 पीढ़ियों का उद्धार हो जाता है. तो हम आपका आह्वान करते हैं, इस केदार भूमि में आइए और बाबा केदार के दर्शन करिए. जय श्री केदार.